શેઠું બહુ થાય છે બેહો પાઈ દેવી પડશે પેલા પાછા શેઠ આવીને પાછી બૂમો પાડશે બેહો તો પાઈ નથી તો કેવું હું કરીશ હા શું લપાવું છું બધો કોણ છે એમ નહીં ભરે શું પાસે શ્યાં ને આઈને ખેતરમાં જલ્દી લાઈન નાખો અને સોન ભરવાનું કરો એ તો લાવું કેમને કોઈ પગાર નહીં હાલ તમે આજે લાવું શું કર જલ્દી ત્યાંથી તમે લઈ આવો હા અરે રૂપિયા નાખશું નતું નાખ્યું આ પૂરા નાખ્યા હતા આટલું બધું ફોન કરીએ છે તો એસે કરતી છે તો ડર નહીં થોડી વાર કે કોમ કરનું પેલું કોમ કરનું થોડી વાર બેસવા દેતા નહીં પાછા વારે કરીએ કે પગાર નહીં હાલતો આ કામ કરી દે પગાર નહીં હાલતો આ કામ કરી દે બસ બેસવા તો દેવાનું જ લખી રે આ હાલ બે ઉપાતો ના વાત દે આ ફોન ભર દે શું બધું ના હોય પગાર હાલતા હોય તો આ શેઠાઈ તો રહું દે જતો રહું બેઠ ના દાંતેરું પડતું હોય નું હોય પડી નથી રહું હોય શકું પછી એક લાયક જવા દો મોકલી સવાલ જવા જ નહીં હાય તો જશું ભાઈ એરોન પટક દે હોય કરશે ના જો લાગે છે પછી વાત બે દાડાની પગાર હાલવાનો જ હતો અને અમે મુકા ઢીસમેલવાનું હતું એને ફોર્મ બરોબર નતું કરતું પૈસા ક્યાં નહીં જતા રહે હોય પેલા નહીં હેરાન કરું ને એટલી પગાર હાલવાનો જ ના આવે એમ બીજો શાકભાજી જોવું બહુ પડે એટલે એ નહીં પછી હેરાન કરે ને પૈસા હાલવાનું છે ને એટલે પછી નહીં કાઢી મેળવી તો કાઢવાનું જ હતું સારું શું જતું રહ્યું જવા દેના ચાલ પેલું સારું છે એ ના ક્યારે નોકરી થઈ જાવ જેવું કોઈ ટોર્ચર તો ના કરો વડીલ હું સર કેમ ઉદાસ લાગો છો આમાં હું કહું એક જગ્યાએ બાદ જોરું તું હા એક જણાને ઘેર ઢોરો રાખવા માટે એવું થયું આમ હું વાત કરવાની કન હતો ને ગાડીક મોકલી એ બે ઉપાઈ દે બે નાખી દે વાટ દે સોન ભર દે રહ્યા હોય તો કઈ ચિંતા નહીં હા રે આ હોય કી પણ થોડી વારે નતા બેહવા દેતા એવું હતું તાન અનવારે કરીએ કે પગાર નહીં હાલતો કોમ કર એવું કી એટલે પાવર વાળા હતા હા પાવર બહુ કરતા હતા તે નહીં હતા તાન હું તો આ વાટવા મોકલ્યો તો ને ખેતરમાં હા તો એમને એમ દાંતેરું ફોટો મેલી નાખી આવે બરોબર પગાર તો આલે છે ને ટાઈમ સાહેબ પગાર તો હાલે છે પણ હું આ વખત પગાર લેવાય નહીં હું વાત કરો છો પગાર તો લેવાય કે આપડી મજૂરીનો પગાર તો તું કોઈ હું મજૂરી પણ એટલો બધું હેરાન કરે છે ને હા તે આ 4 દારો શેરી જ પગાર થવાનો હતો આથી તો એ રહેવાનું નહીં યાર કશું હતું નહીં એ બધી વાત ચાલે એવું ઘર છે એટલે આવ્યું કેમ ખાલી ઘર તો જોવો ને અહીંથી જશે ને પહેલો જ તબેલો ઈવાનો છે જે લોકો તબેલો પહેલો જ તબેલો ઈવો આ ઠેડો આવજો તાર હા તમે એક જ જશો તે એ તો તમારે બોલતો ના કરી દઉં હા ના તો મને શેઠના ઘેર જ જાજો પણ પેલો હે ને ઘેર જઈને પત્રીજાને લેતો હતો અને પત્રીજાને બે પછી અહીં ફોન કરવા રહીએ પગાર તો હું ના હાલું હું એ જોઉં કેવા શેઠ છે આ વાળા તો પણ માથાના નહીં હોય ગણ આયા આ શેઠમાં તો ફોન પર આવી ગયો
પાછું નાહી ગયું છે ને મારે બીજું બાજુ ફળ ઉપર છે તારે ના સોને પાછું પડવાનું છે પાછું પાડતો ગમો ઓટો મારતો ઉપર મળી જાય ને મને તો નહીં શેઠ બોલો શું કરો છો? કોઈ નહીં કરું ગમે છે કોમ બોમ કોઈ રાખવાના હોય તો કયો રાખ્યું અમે એટલે કોમ હું વસ્તુ અમે મજૂરી ખોરીએ છીએ. હાથ મારા ભાઈ જરૂર જ છે એવું છે ઓહો. ત્યાં આપણે રહી લઈએ. જો આ બે હાસવાની એ તમારી ચિંતા નહીં કરવાની ગો બેહો હાસવશું બેહો પાછું કેતા હોય નવ રહ્યા ને બેહો બે એ તો નવરાવાય એ પર આજ નવ નવરાવાની પાવાની સાર નાખવાની હા પછી શેર કાઢવાની બધું શેર ખાધવાય ઓહો. કઈ જ નહીં દૂધે ભરાઈ આવશું બસ. હા અને ચોક હેતામાં પોણી આવે તો પોણી વાળવા જવું પડે વાર યાર શીમો હું હોય હું પગાર પગાર નક્કી કરો છો? એ તો પગાર આલુ તો મોન બરોબર ના એવું ના હોય તો પગારની કોઈ પર પહેરી જો હોય શોખીન સાચ વાત 1000 રૂપિયા વધારે આલે બસ દેવાને 1000 રૂપિયા પણ કેટલામાં 1000 રૂપિયા વધારા લેવો આ સાચું તારા આલે દેવો 7,000 ની ઉપર 1000 રૂપિયા વધારે એટલે ના 8,000 આ 7000 દેવાને પેલા બાદ જન્મો 6000 જ આલતો હતો એવું તો વાંધો નહીં સાલ છે. એમ જો બધું કામ કરવું પડે તમારે હા કત્તી વાળે બે હોનો 4 કમ્પ્લીટ નાખવાની સાર નાખશું ને બે ખાતા કંટાળી એમ પૂરાય છે પરારે છે સારે છે તમે ચિંતા કરશો જ નહીં, બેહો તમારી હાથી જેવી કરી નાખ. વાઢી નાખવાની જ છે તમારે હા કોઈ કણ જ રહેવાનું અને અને જો ખાવાનું તમારા શોખી વાત હોય હા હેડો ને હા તારી ચિંતા કર્યા કર જોતા ને હું સારું કમ્પ્લીટ કામ કરજો હું અમને જોવા આવું છું પાછું આ કેવું ફરક પડે મારા પપ્પા હવે આ ગામમાં તઈ પૂછ્યા હતો ખોટું બોલતા હતો ના ના સારું કામ કમ્પ્લીટ કરજો ને તમે નહીં વિશ્વાસ આવતો મારું કોમ એને ના કેવું પડે તો હું કરું બેહો પાઈ દઉં. હા બે ઉપાય દે તું એટલે હું સોન પાસ કઈ આપે શેઠ ને બોલી પ્રમાણે શેઠ માથા ભારે તો લાગે છે પણ જોઈએ છે એટલા માથા ભારે છે એ માથા ભારે તો તમે તાર પૂછી જાય પીઓને ખરે કમ છે પીઓને ડબલ માથા રાખ્યા તારે કે પાછે પાછો પડે ઓય શેઠ આપણા ઉપર કોમી ના દેખાઈ ગયો લે તો એવું તો શું 300 લાડુ કરી પાઈ જ નહીં લાગતી પેલા બાદ જાય પછી કાઢી જ નહીં લગાવ્યું નહીં કાકા આ પાઈ જ નહીં ને આજે પા કામ કરવાનું મોકલો છે ભાઈ હરકી સારું ડીજે ઢોલ આ ઢોલ લે દઉં પી રહી બીજી ઢોલ પર લઈને આ પાડી પઈ દો ના તો મોત થોડી બે બાપા તો પાઈ દે બે હતું પાયરો કે નહીં આવો ફાઈરો બધી હા નહીં બીજી આ છે એમ છે એક કામ કર બસ દોડો હશે નવરાઈ દે કમ્પ્લીટ એટલા વાત જાવ વાત વાંધો છો ઓવા હા વાત જાઓ કેટલા ના હોય તો એ હા હા મારવા ના આવતી હું તું ના રાહ દે કરતી એમ મારવાની
શેઠે તો કે બે નાક કરવાનું આ ખેતરમાં આવ્યો આમ વાત હતી અને જો આ બે વાગર નાખું તો બે ખોય જ ના એકને ખાય પડી જો કે ના હાથ બે હોતા રહી ગયું છું વાત વાજે બસ વાળા તો શું કરતા યાર તો કરતા જ બધા ભાઈ જેટલા આવતા રહ્યો પણ મને ખબર નથી આ કેવો માણસ મળ્યો તમે એક માથાના પર બે માથા હોય ત્યારે Baik. Ini dah dia mau. Nah, dia itu. અહીંયા ના વર્યો નહીં આ મારે પતિ ગયું આ માટે લ્યો તું અને આ એ નથી દેવરાય છે કે આવું બેન બધું કોમ પાડી જાય કે આટલો આ સાઈડ લઈ બેક કરી હું જે ના હોય થોડો આરામ કરું તાર હો થોડી વાર હું આટલો બેસી દઉં છું એ પાછો જો હું પાછો કાકા પાછો કનું આમ મળે છે હું બોલો છે કશું નાખેલું છે આગળ એ તો ખાઈ જી હાલત નાખ્યું હું કઈ જોજો આગળ સાર ના ખૂટવી જો એમ નહીં હવે ખા બે હોય તું તો એમને ફેરા દો તું આલુ નાખેલું પણ થઈ અને એ બગાડી નહીં સાર હે પણ સાર આગળ પતવી ના જોજો તમે પેલું એ પાડ્યું પતાઈ દો આખું ઢીલે ગયું હું કરું તો આ બધી બે નવરાઈ દે નવરાઈ દી હમણાં ફેર નવરાય બસ નવરાઈ દે ને તે સંતોષ થાય હોય અરે આ ખાટલું તો મારું ઉપર નહીં મેલું હોય તો આ સેટ ઉપર તેમ થાય એમની પગાર લેવો હોય સન એમની પગાર લેશ તમે કોમ બોમ કરવું નહીં સરખી નવરાવજે શેઠા એક તો આવું છે ને ભાઈ કે વાત દે હિમસ કરે છે હું આખો ધન તો ઢોરણ કેટલું નાખ કરવાનું હોય પછી બગાડે ખોટું માપે હોય લિમિટમાં નાખવાનું હોય ના આજે વાત વેરી નાખ કરો ડોળા દેખો તો વાવી છે વાવી તો મને ખબર છે પણ હું ધોરણ કોઈ આખો ધંધો કોઈ ના ખવડાય કરવાનું હોય ખવડાય પાછું બગાડે છે એ તો જોતા નહીં આખું પાડી વાળવાનું કીધું છે ને ભાઈ જો આખું પાડી નહીં કરવી પડશે મારે આમ તો બોઠી એવા નહીં
એમની બધા ભાજ્યા નહીં જતા રહે હું અને ક્રાફ્ટી જ ગયા લાગે પાછા પછી કઈ ભાજ જણો હોય કોમ નહીં કરતા પણ બાપા કોમ છે એટલું કરે હેલો હા પૂરા હોય તો જોઈએ શું ઓ મારે રાખવાના છે અને કોઈને પાડી વારવાનું હોય તો કહેજે હોવે અરે અત્યારે મારે નાખવા કશું નહીં ઢોરવાના એ બગા હોય હોય હું ફોન કરું છું હું કે તો પર ઉપર એ તો મારશે ને તો નાખવા હાલ કોઈ છે ને કશું નહીં હોવે એ પાડ્યું રાખું તારે પાડ્યું એ રાખવું છે ને શોખ મેરા તો પૂરા લઈ લેવા છે તારી વાત જવું છે કે જે વાટી જાઉં હું તો એટલે આ દાંતેરું અને ખોટું આ તો પડ્યું આખું પાડ્યું વાત દે છે સારું હો સાર હાથ અને દાંતેર પર મેલ થાય છે સાર ચિંતા ના કરતો તારે જોવા ને વાત આખું પાડ્યું વાત એટલે આ પતા યાદ દે સાર હાથ અરે હું જાઉં છું તાણી એ હાથ અરે શેઠને આવતા તો પણ વાત જતો રહેજો એ તો જતો રહીએ નકે શેઠ પાસે કાયા થઈ સાર હાથ આવજે તાણી સાર લો કન્યા છે શેઠની દવા પારી વાત જા વાત હોય આ છે એટલે દોહી તો કે હું ખબર પડવાની કાને વાત દીધું હું વાત દીધું કે તો એક તો બે કે કરે છે જો નાક તો પણ ગો નાક તો હોય તો આગળ નાખ્યું દેખાય હતા આ બનાના તો હો પાછો તમે એટલું જ લઈને દેખ હું ખાલી વાત જોઈ ને એ થાવ ને તું ખાલી ધ્યાન રાખી હા આવે ને છે બધું આગળ થોડું થોડું નાખી દેવાનું હા અને આ નાખવાનું કોઈ પોકો ના લેવું હા નવરાજી ને બધી તો બાકી છે ખાસી હાલ નહીં નવરાય કોઈ આખો દિન ના નવરાય કરવાની હોય તો પાછું શેઠ આવે ને એટલે આમ એક બે ડબલો રેટ દે ખાલી દેખાવું જોયું કે ના નવરાવી છે હા હું જોતા આવું શેઠ આવે છે કે નહીં હા જોઈ આવો જલ્દી શેઠ આવું છું Boleh anda kata Walk lain sana jauh. નાખી દો જલ્દી હું નવરાવું જો આ મુકાબલી ખાઈ છે ને જોઈન છે જોયું આ કેટલું બગાડી થાય ના એ તો ખાઈ જશે બગાડી છે એ મારવાનું નહીં પણ આ ધોગે કેટલું બગાડી એ તો ખાઈ જશે આખો દર નાખ નાખ જ કહું સર પણ બગાડી જ કહે પાડ્યું પતાઈ દીધું ને આખું પાડ્યું અને ઉપર બીજું અડધું પાડ્યું પતાવ્યું ના એ સારું કર્યું આ તો જે નહીં બગાડેલું દેખાતું બધી નવરાઈ દીધી કમ્પ્લીટ એવું કામ કરવાનું ખાઈ જા કેમણે હા હતી નહીં એ ખાઈ જશે લાવ્યું કોમ છે કામ તો હમું કરો છો અને પછી ના કે ઉપર રખો તમારે ખાઈ દીધો તો ને દોરા બધો હવે બધો પાઈ દીધો આમ તો નહીં નવરાય દોઈ કાચ જેવા નહીં દેખાતો ના સાત જેવો જ નહીં દેખાતો એટલે કહેવાનો મતલબ એમ તો ચોખ્ખી દેખાય છે હા એમ તો ચોખ્ખી દેખાય પારી દેખાય જો ઓહો એ મુતાની પેલો ભાઈ જો હતો ને જે અમાર ઓહો એ આવું કોમ નતો કરતો બરોબર એટલે પછી કઈ નાખ્યું હું એ તો અમાર તો બીજું કોઈ ના આવે કોઈ બે હન્નાવ રાન કહું તો એક નાવ રાન બીજી ના નવરાવે આ છે બહુ વાત છે હા કોમ તો થાય પણ મદદ ના માગો હા પણ તમારી ઘેર એવું આવી ગયું છે ના પૂછવાનું થઈ ગયું છે એટલે હું કાશી મોદો ફર્યો છું વતન તારો શું કરવાનું છે ઓહો એટલે બીજું તો કોઈ નહીં કહેતું પણ 10,000 હા ઓહો દવાખાનું આવ્યું છે બે લગન ના માગો તો હવે પાછા તમારા પાહાનું કોઈ માહિતી સેવા કરતું એ બધી વાત સાચી પણ 10,000 તો નહીં માગો હા આ 6,000 છે 100,000 તો 100,000 અને શેઠ બીજું હું કહું છું હા આજુ ના હોતા ઘેર થતા એ ક્યાંક દાખવાનું આવ્યું છે ઘેર થવું સારું તો અત્યારે શેરબીર કાઢીને જો
એ બધું કમ્પ્લીટ કોમ બધું કાઈ જાય. અને હા કાલે આવી જજો. હા કાલ આવી જાય. ટાઈમે આવી જજો બરોબર. એ હા 5 વાગે આવી જાય સવારે. હા અને કાલે અને અત્યારે શેર કાઢીને દૂધ ભરી આવજો. હા હા હું અત્યારે ઘેર જાઉં. આ દોતાન થાય અને ચિંતા ના કરતા બધું કોમ પાડીને જવું હતું. હા દૂધ ભરાઈ આવજો ને. એ હા આપણો હોય તો કેવું પુરાવું. હા ના જતા રહીએ કે 100,000 હોય આને. હા પેલું પાડ્યું આલ્યું તું ને મોઢાવે. ઓવા ઇન 5 હું છે ને 1700 રૂપિયા લાવે. ઓહો પેલા થયા આપણે અહીં આપણે પોસ્ટ દંડે છીએ 100,000 કોઈ ગણવા નથી. 7,700 થઈ ગયા. અને બોલ્યા કર આમ છે ને ભાઈ એક મિનિટ આવું ગુનાહ રહું પાછું અને વરસો હવાય ના હોય ગોતો આ ડોલે લઉં જે 200-300 રૂપિયા આવી વેકી મારશું. આવો આ લઈ લો પાવરો લે લે એ કી તારી મોહું પૂછવાનું કોઈ નહીં. એટલે આ બે દેખાતા નહીં કાલે ઘેર જઈને આ નહીં લાગતા આજે દોય નહીં હોવા શું કરવાનું તું ના છે ને હા મને સારું નહીં પેલો આ છેતરી જે લાગે છે મને આ તો માથા ના મળે દર પર હું ભાઈ જશે આપણે તો ભાઈ જન્માન છેતરી જતા રહેશે લઈ ગયા 100,000 પાવરો દૂધ ને બધું લઈ ગયા પણ જાવ ને બધું ધોની લેવું ચોકર રહેશે એવું બધું પછી કોમે રખાય આ તો હું એનું પર વિશ્વાસ કરીને પૈસા આવી દીધા ને એ મોટી ભૂલ કરી મારે પેલા સારો લેવા જવું પડે હો Thank you.